ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફણસીનું શાક. તો એના સારું આપણે આ ફણસીને આ રીતે ટુકડા કરી લીધા છે, લાંબા લાંબા 1 ઇંચ જેટલા એમ. ને એક આપણે ડુંગળી લીધી છે, એક ટમેટું, અને થોડાક આપણે લીલા મરચાં લીધા છે. તો આ મોરા અને તીખા મિક્સ છે એમ, એટલે થોડાક વધારે લીધા છે. થોડાક લીલા ધાણા લીધા છે અને લસણ લીધું છે આપણે આ રીતે કર્યું થોડીક કાપીને, થોડોક લીમડો વઘાર માટે, અને નોર્મલ મસાલા આપણે જોહે રાઈ જીરું મીઠું ચટણી હળદર મીઠું બધું એમ. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આ ફણસી છે એને આપણે બાફવાની છે. તો આ કુકરમાં લઈ લે હું. તો આને આપણે ધોઈને જ લીધી છે. આમાં થોડુંક પાણી નાખી દેવું આ રીતે. ખાલી આટલું બુડે એટલું જ પાણી નાખવાનું છે ને થોડુંક એમાં આપણે મીઠું નાખી દઉં ભેગું, એટલે આમાં મીઠું ચડી જાય સરસ. તો આને આપણે ગેસ ઉપર મૂકી દઉં. ગેસ ચાલુ કરશું, કુકરનું ઢાંકણું બંધ કરી દઉં ને આને આપણે ખાલી 2 જ વિસલ થવા દઉં. 2 વિસલ થાય એટલે ઉતારી લઉં. તો કુકર આપણે ઉતારી લીધું છે અને ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈશું. તો આ આપણે કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખીશું થોડુંક તેલ. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં થોડીક રાઈ નાખીશું અને થોડુંક જીરું નાખીશું અને લસણ નાખશું કર્યું આ. ને લીમડાના પાન. હવે આમાં મરચાં નાખી દઈશું આપણે. અને ડુંગળી. ડુંગળીને થોડીક વાર પાકવા દઈશું આપણે આમાં. મરચાં આપણે મોરા નાખ્યા છે એટલે વધારે છે, તો તમે તમારા હિસાબે વધારે ઓછા કરી શકો એમ. તો થોડીક વાર આને પાકવા દઈએ. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી છે. તો એમાં હવે ટમેટાં નાખી દેવું. લીલા ધાણા નાખશું, થોડાક ઉપરથી નાખશું. આમાં આપણે મીઠું નાખી દઈએ થોડું. આપણે આ મસાલા પૂરતું જ મીઠું નાખવાનું છે. ફણસીમાં આપણે નાખ્યું હતું ઓલરેડી પહેલાં જ. તો ટમેટાને થોડીક વાર પાકવા દઈએ. ત્યાં સુધીમાં આપણે ફણસીને બહાર કાઢી લઈએ. ફણસી આપણે એકદમ સરસ બફાઈ ગઈ. તો આને આપણે આ રીતે કાઢી લઈશું. તો ફણસી આપણે બધી કાઢી લીધી છે. તો ટમેટાં આપણા પાકી ગયા છે. તો એમાં આપણે હવે બીજા મસાલા નાખીશું. તો થોડીક હળદર અને ધાણા જીરું ને થોડુંક લાલ મરચું. તો આપણે કાશ્મીરી મરચું નાખીશું, કેમ કે લીલા મરચાં નાખ્યા છે આપણે એટલે. આને મિક્સ કરી લઈશું. તો મસાલામાં થોડીક વાર ફેરવી લેવાના આમાં. આ રીતે. તો હવે આમાં આપણે નાખી દઈશું બાફેલી ફણસી અને મિક્સ કરી દઈશું.
તો થોડીક વાર આમાં પાકવા દઈએ આપણે મસાલામાં. તો થોડીક વાર આપણે મસાલામાં પકાવી લીધી. હવે ઉપરથી થોડાક લીલા ધાણા આછી નાખી દઈએ. ગેસ બંધ કરી દઈએ અને ઉતારી દઈએ. આમાં કાઢી લઈએ આપણે. તો તૈયાર છે આપણું ફણસીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણસીનું શાક.